સામે છે એ ગંભીરતા આપણે જો પામી ગયા હોય, હજી જો આપણે ગંભીરતા ના સમજાયું હોય તેનો મતલબ એમ કે આપણે ઊંઘમાં છીએ. દિલ્હીની સડકો પર બાબા સાહેબના બંધારણને સળગાવે, આરએસએસ અને ભાજપના નેતાઓ ખુલ્લેઆમ લખે કે આંબેડકરનું બંધારણ ના જોઈએ, એવું કે ડોક્ટર આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકી દો, અને પછી પણ દલિત સમાજનો કોઈ પણ વોટ ભારતીય જનતા પાર્ટીને મળે, આ દેશના બંધારણ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન છે. મારી 3 વાત આજે બધા જ મંચ ઉપરના સર્વ સમાજના સાથીઓ અને મારી આંખ સામે બેઠેલા દલિત સમાજના સાથીઓ એક એક વ્યક્તિ બરાબર ધ્યાન રાખીને મારી વાત સાંભળે. 3 વાત તમારા મગજમાં ખાસ ફિટ કરવા માંગુ છું. 1, આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય તો એ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ વાત યાદ રાખજો. મુદ્દા નંબર 1. ફરી કહું છું, હે દલિત સમાજના દીકરાઓ, હે દલિત સમાજની મારી બહેનો, માતાઓ, વડીલો, અમારી વાત યાદ રાખજો. પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું, અને વાત એ તમારી વર્તમાન અને આવનારી પેઢીને પણ કહેજો. આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. 2, આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન આ દેશનું બંધારણ છે. અને 3, આરએસએસ અને ભાજપ અને નરેન્દ્રભાઈ એ સૌથી વધારે કોઈ યોજના અને કોઈ નીતિને નફરત કરતા હોય તો ઓબીસી, આદિવાસી અને દલિત સમાજને મળનારી અનામત છે. આ 3 વાક્યો તમારા મગજમાં ફિટ કરી લેજો. બીજું કંઈ તમારે સમજવાની જરૂર નહીં. મહારાષ્ટ્રની અંદર હમણાં થોડાક દિવસ પહેલા ગયો હતો. ત્યારે લોકોએ મને કહ્યું, જિગ્નેશભાઈ, મહારાષ્ટ્રમાં 67,000 એ સરકારી સ્કૂલો બંધ કરી દેવાના છે. મોંઘી ફી લેનારી કરોડપતિઓએ ખોલેલી સ્કૂલો નહીં, જનતાના, તમારા અને મારા ટેક્સના પૈસાથી ગરીબો માટે, સામાન્ય લોકો માટે ચાલતી સરકારી સ્કૂલો બંધ કરવાના છે. કેટલી? 67,000. તમને ખબર છે કેમ? દલિત સમાજનો જે વર્ગ બેંકોમાં નોકરી કરતો થયો, રેલવેમાં નોકરી કરતો થયો,